શું મજૂરો હોય તેના જીવ એટલા બધા સસ્તા હોય કે બિલ્ડરોને તેની સુરક્ષાના સાધનો વસાવવા પણ હવે મોંઘા પડે? સુરતના ડિંડોલીમાં જે આ પ્રયોસા જ્વેલ પ્રોજેક્ટ છે ને, ત્યાં એક મહિલાનું મૃત્યુ થઈ ગયું. હવે આ માત્ર એક અકસ્માત નથી હો, પણ સેફટીના નામે ચાલતી ભયંકર બેદરકારીનું પરિણામ છે. આ ગગનચુંબી ઇમારતો જેમના પરસેવાથી ઊભી થાય ને, આ એ જ મજૂરો માટે આ સાઇટ ડેથ ટ્રેપ એટલે કે મોતની ઇમારત સાબિત થાય છે. સુરતના ડિંડોલીમાં પ્રયોસા ગ્રુપના નિર્માણાધીન બિલ્ડિંગમાં 10મા માળેથી પટકાતા મહિલા શ્રમિકનું મૃત્યુ થઈ ગયું. એટલે આ ચહેરો હવે કાયમ માટે વિસરાઈ ગયો છે. લિફ્ટમાં જે સામાન લેતી વખતે તેનું બેલેન્સ બગડ્યું અને સેફટી તો હતી નહીં, તેના કારણે આ મહિલા સીધી જમીન પર પટકાઈ. હવે અહીં સૌથી મોટો સવાલ એ ઉઠે કે ભાઈ 10મા માળે કામ ચાલતું હોય તો સેફટી નેટ હોય, સેફટી બેલ્ટ હોય, પણ આવું અહીંયા કશું હતું? કન્સ્ટ્રક્શન સાઇટ પર લિફ્ટનો ઉપયોગ થતો હોય ત્યારે ત્યાં સુપરવાઇઝર હાજર કેમ નહોતા? મોટા ગજાના બિલ્ડરો મોટા બ્રોશરમાં લક્ઝરી સુવિધાની વાતો કરે, પણ શું એમના કામદારોની સુરક્ષા માટે 2 પૈસા ખર્ચવામાં પણ તેમને તકલીફ પડે છે? પ્રયોસા જ્વેલના બિલ્ડરોએ પ્રોજેક્ટ તો મોટો બનાવી નાખ્યો, પણ મજૂરોની સુરક્ષાના નિયમોને નેવે મૂકી દીધા. આ ચહેરો તો હવે કાયમ માટે વિસરાઈ ગયો છે, પણ આવા કેટલા ચહેરાઓ વિસરાશે તે સવાલ કાયમ માટે સવાલ બનીને જ રહી ગયો છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.